હવે અહીંયા આપણે ઊભા રહ્યા છીએ પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પુરાવીને સીધા આપણે હવે નીકળી છીએ. પાણી પાણી ચેવે ના કઈ. આસિફભાઈ લારીવાળા, તમારો એડ્રેસ દીધો, વાયરલ થઈ જાય. અત્યારે ફાર્મ હાઉસમાં આવી ગયા છે. વિલા આપને બુક किया था. જલ્દી કપડાં ચેન્જ કરીને હવે આવજો હો બચ્ચા, આવજો. કપડાં આપણે બદલી લીધા ને હવે ડાયરેક્ટ આવી ગયા વ્લોગ બનાવવા. ફૂલ સ્વિમિંગ પુલમાં ડાયરેક્ટ નાવા. એવા ઊંડું છે કે હું તો ઊંડું લાગે. ફૂલે ફૂલ મોજે મોજ એમ. ફૂલે ફૂલ મોજ છે. ઊંડું ક્યાં છે અસલમાં? વોટરપ્રૂફ છે પલાળો ને થોડી. વિડીયો ઉતાર, હું જાઉં છું. લે અહીંથી ઉતાર. અહીંયા પડું ને લે ચાલુ હોય તો આવી જા બાજુ લાઈનમાં. અરે મને ચાડા ચાલુ એટલે ભૈયા હું કરવા જો લાઈનમાં ઘરે 1 2 3 ये भी मेरी गलती है। नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है। व्यू चेक कर खाली. जगह एक नंबर है. આ ભાઈને નાકમાં પાણી ચડી ગયું. ના પડી તો ઊંધી સ્વિમિંગ કરે. તો એક હારે પડી ઓલો આમ આડા નથી પડતા લાઈનમાં એમ પડી. હવે એ ભાઈ આવ જલ્દી. તું પકડી रुको जरा, सबर करो. ઓળો ડૂબી જાય. કે કોને એ જીપ વાગ્યું પણ કે કોને? હા બાપા બાજુ દિવાલ ના પાડે ખાલી થઈ. ફૂલ મજા આવી ગઈ આજ તો નાવાની. સલમાનભાઈ સાહિલભાઈના હિસાબે કોઈ કોમેન્ટ ન કરતા કે જગ્યાની લોકેશનનું કેવું અમને કોમેન્ટમાં દો. આ પ્રાઇવેટ ફાર્મ હાઉસ છે ને એટલે કોઈ મહેરબાની કરીને લોકેશન કેવું માંગતા નહીં. હવે ફૂલ એન્જોય કરી લીધું છે આપણે. મસ્ત નાઈને આપણે વાર નાસ્તો બાસ્તો કરવા જાય. ગાડીઓ ઉપર રહી જાય. આમ જો ખાલી લોકેશન જો ખાલી. આમ નાવાની મજા જ અલગ આખી.
આ પાછળ રેસ્ટ કરવા માટે વિલા છે, ત્યાં આપણે આરામ કરી શકીએ. હવે આપણે થોડીક વાર નાહી લઈ, પછી આપણે કપડાં ચેન્જ કરીને નીકળી બહાર, પછી બતાવું આગળ કેવું છે તમને. જાય છે આપણે ચા પીવા, ઠંડીના મરી ગયા એટલે. આમ જો ખાલી મસ્ત ગરમ ચા પીવી, નાસ્તો કરીને પછી નીકળી કપડાં ચેન્જ કરીને આપણે. રન્નાનો મસાલો બનાય હવે હું દવા લાય પંપ કરાવી તો તો આટલામાં હાઈ કરી દો તમે. અપ્સરભાઈ છે, અપ્સરભાઈનું ફાર્મ હાઉસ છે, પ્રાઇવેટ છે વિલા. હવે અમે પણ નાવા જઈશી, પછી આવી નાહીને. આમ જો ખાલી અહીંયાનો વિલા જો, ગાર્ડન બાર્ડન બધું એક નંબર છે ને, એટલે મજા આવી જાય. હા કાંઈ બ્લોગ ઉપર ઇલેક્ટ્રિક છે કે એમ નામ છે? ઇલેક્ટ્રિક. આવો અફસર ભાઈ ફૂલ ઇજ્જત. નીકળી કેમ જાઉં ત્રણ તો. હલો હવે બાઈકથી નીકળી છે, ફૂલ લોકેશન ફૂલ હતો. રવિવાર આમ સન્ડે મનાવી લીધો હે, મજા આવી ગઈ. લોકેશન જ એવું મસ્ત છે નહીં સલમાન? તમે લોકો આની પહેલા ત્યારે દિવસમાં આવ્યા હતા એ જોજે. આસિફભાઈની લારી આવી ગયા ને, આ જો કામે લાગી ગયા નાઈને ડાયરેક્ટ. આવો આપણો વાઈફન છે, ડાયરેક્ટ કામે લગાડી દીધા. આ તો સેફ નીકળી ગયા આસિફભાઈ. સેફ શું બનાવો છો? મસાલો મસાલા સમજાતું નથી અમારી માછીનો. તમે શું બનાવો છો અમારી માટે? આવું તો અંડા ફ્રાય બનાવો જલ્દી. તારું કાંઈ સમજાતું નથી અમને. મસાલો ઢૂકીને બાદ છે. હવે તો આપણે જઈશું સીધા ઘરે. તો હવે એને કરશી કેમ કે બધા થાકી ગયા, નાસ્તો કરવાના તો એ કરી લીધો અમે. ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે બતાવી ન શક્યા. હવે ચાર્જિંગ કર્યું એટલે બ્લોગ ઉતારવા આવા દે ઝટકા મારી કાંઈ અહીંથી ઉપર ચડાવું છું, ચડી જાય. રોલ ડ્રીપ થઈ ગઈ, ઉતરવું પડશે ને. આય ભાઈ રોલ ડ્રીપ. જોજે પડતો નહીં, આવા દે. ડ્રીપ થઈ ગયા તો ચડાવીને રહીશ. નહીં ચડા, રિક્સ નથી લેવા, જવા દે. ઉપર તો કોઈ નીકળવાય ન દે આપણને, એટલે ફાસ્ટ કાઢવી પડે. ખાલી ઘરમાં રહી જવું હતું બધું. હવે સીધા ઘર સાઈડ જાય છે. બહુ થાકી ગયા એટલે નાહી ધોઈને ઘરે જ નજીક પણ નવું પડે. બધું બ્લોગર હતી જોઈ, આઈફોન હોય ને એટલે ફરક પડે ને. હા અંબાણીભાઈ પેટ્રોલ પંપ છે. ઓલો સલમાન તો ઓલી સાઈડથી હોય છે. આપણે અહીંયા શોર્ટકટ પકડો ને ત્યાં રોડ હાલતું હોય છે.
આગળ મજા મજા જ થાય. એ તો જો નિકોલ ગામમાં પછી એવું થાય આવા જવા દે ને ફાસ અપાય હું રાત સીધા ઘરે એકથી ના થાય. ઘરે જઈને આખું ખાઈ પીને મોજ કરી ગયા એટલે આવે ને તો જોઈ પછી લાગે કે આમ રેસ્ટ બી લાગવો એમ થયું ને એવું. કેમ કે ક્યારના બ્લોગ ઉતરીને અમે થાકી ગયા. કેમ કે વરસાદનો માહોલ આવ્યો ને એવું લાગે તમને એટલે ઘર બાજુ જવું પડશે પાછું. ઓલો સલમાન તો ડાયરેક્ટ ત્યાં જ મળશે ને. હવે નાસ્તો કરીને ડાયરેક્ટ મળીએ અમે ઘરે પહોંચી છે અત્યારે. તો વ્લોગમાં અમારો આજે વ્લોગ બની ગયો. થાકી ગયા છે ને એમાં જવા દે ભાઈ ફટાફટ. આ અકલતાય નથી કોઈ. પંચર છે તોય આજે એમાં શું કરવું એને આપણા વ્લોગ જોઈને શું કેવું. ડાયરેક્ટ તો મળી ચડી ગયો એટલે સીધા રોડેથી નીકળી છે એટલે અરે ડાયરેક્ટ આપણે વ્લોગમાં મળી ત્યાં લગી લાઈક શેર ને સબસ્ક્રાઈબ